વસ્તી ગણતરીની અંદર ઘર નંબર 72 છે, એમાં 2 જનગણના ઘર હોય, એમાં એક સામાન્ય રહેઠાણ છે અને એક ગૌશાળા માટે વાપરવામાં આવે છે. તો આવી રીતની જ્યારે એન્ટ્રી હોય તો આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં લાઈવની અંદર કેવી રીતે કરીશું એ આપણે આ વિડીયોમાં જોઈએ. સ્ટાર્ટ કરીએ છીએ. તો એપ્લિકેશનના મેઇન મેન્યુમાં આપણે જઈએ, ત્યાં આગળ ઘર યાદી એન્ટ્રીની અંદર જઈશું એટલે આ રીતના લીટી નંબર અને બિલ્ડિંગ નંબર અને જનગણના ઘરનું ઓપ્શન ખુલશે. તો એમાં આપણે જે એન્ટ્રી કરી રહ્યા છીએ એમાં અહીંયા આપણે ઘર નંબર એટલે બિલ્ડિંગ નંબર એન્ટર કરીશું 72, કારણ કે આપણો 72 નંબર છે. 72 એન્ટ્રી કરી અને ઇન્ટરફેસ નીચે કરીશું એટલે અહીંયા નવા ઉપર ક્લિક કરીએ એટલે એનો જનગણના નંબર ફાળવી દેશે એપ્લિકેશન પોતે જ. પછી આપણે એસઆઈ આઈડી છે પૂછશે, એસી આઈડી નથી એટલે પછી આગળ વધીશું. ચોથા નંબરના પ્રશ્નનો જવાબ આપીશું. ગૌશાળા માટેની એન્ટ્રી ચાલી રહી છે પહેલાં, એટલે એને માટેના ઓપ્શન જે કંઈ આપણે લાગુ પડે એ અહીંયા ટીક કર્યા અને પછી આગળ વધીએ છીએ. 7મો પ્રશ્ન આવે છે, એમાં જોઈએ તો બિન રહેઠાણ છે અને એ આપણે અન્ય ઉપયોગ માટે ગૌશાળાનો ઉપયોગ કહેવાય એટલે અન્ય ઉપયોગ, અને એનો અંદર ઓપ્શનમાં આપણે લખવાનું પણ આવશે કે શાના માટે કયો અન્ય ઉપયોગ. તો અહીં આગળ ગૌશાળા એ રીતના આ એક જનગણના ઘરની એન્ટ્રી અહીંયા કરી. હવે આની અંદર બીજા પ્રશ્નો આવશે નહીં કારણ કે અન્ય ઉપયોગ છે એટલે અહીંયા 34 પ્રશ્ન એના પૂરા થઈ ગયા. હવે આપણે જે રહેઠાણવાળું જે મકાન છે, એક જનગણના ઘર થઈ ગયું એમ ગણાય. હવે ફરીથી આપણે અહીં 72 નંબરનું જે બિલ્ડિંગ છે એટલે પુનરાવર્તનનું બટન દબાવી દઈએ અથવા તો પોતે લખી દઈએ તો ચાલશે. અહીંયા તમે પુનરાવર્તનનું બટન દબાવી શકો છો એટલે એ જ બિલ્ડિંગ નંબર 72 આવી જાય, અથવા પોતે હાથથી લખો તો પણ 72 નંબર લખી પણ શકાશે. અને જનગણના ઘર નંબર અહીંયા આપણે નવો લેવાનો છે, કેમ કે હા આપણે નવું જનગણના ઘર લીધું. એ જ મકાનમાં બીજું એક ગૌશાળા અને આ બીજું રહેવાવાળું મકાન. તો હવે એની આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ. આગળ વધીશું અને પછી જે કંઈ ચોથા નંબરથી લઈ અને 34 નંબર સુધીના જે પ્રશ્નો છે એ તમામનો આપણે અહીંયા જવાબ કરવાનો અને અંતે એને સબમિટ આપવાનું છે. એટલે જે પુનરાવર્તનનું બટન છે એ તમે વાપરતા જોયું હશે. એક જ બિલ્ડિંગ હતી, મકાન નંબર 72 જ હતો એટલે બંનેમાં આપણે બીજી વારમાં પુનરાવર્તનનું બટન દબાવ્યું. એ જ રીતે જો જનગણના ઘરની અંદર 2-3 કુટુંબ હોય તો જનગણના ઘરનું બટન આપણે પુનરાવર્તનમાં બીજી વખતમાં દબાવીશું. એટલે આ રીતે તમે એન્ટ્રી કરી શકો છો બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી. છેલ્લે 34 નંબરનો મોબાઈલ નંબરવાળો પ્રશ્ન પૂર્ણ થાય એટલે કુટુંબની એન્ટ્રી પૂર્ણ થશે. પછી તમે એને જોઈ શકશો અને પછી ઓકે પણ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.